નમસ્કાર બધાને. આજે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનો એક મોડેલ બનાવવાના છે. આ પ્રોજેક્ટ લીડ કર્યો છે ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટને. તો આગળ આપણે જોશું કે આ પ્રોજેક્ટ કેવી રીતના બનશે. પહેલાં તો રૂ લીધું છે જે ફિલ્ટર માટે જોશે. પછી આપણે પથ્થર લીધા છે જે પણ ફિલ્ટર બનાવવા માટે જોશે. અને તમે જોઈ શકો છો 3 ડબ્બા છે. ત્રણેયનો અલગ અલગ યુઝ થશે. પહેલા ડબ્બામાં વરસાદનું પાણી ભેગું થશે, બીજામાં ફિલ્ટર બનશે અને એ ફિલ્ટર કરેલું પાણી ત્રીજા ડબ્બામાં આવશે. અને સ્ટ્રો જોશે જેનાથી પાણી પાસ થાય. હવે આપણે એક છડી જેવી વસ્તુને ગરમ કરીશું અને પ્લાસ્ટિકના ડબ્બામાં કાણા પાડશું જેનાથી આપણે આપણી સ્ટ્રો નાખી શકીએ. મારા બધા જ ડબ્બાઓમાં સ્ટ્રો નાખી દીધી છે. આવી રીતના સ્ટ્રો આપણે નાખવાની છે. તો પહેલાં તો હવે ફિલ્ટર બનાવશું. તો એની માટે આપણે રૂ જોશે. આ જે રૂ છે એને વચવાળા ડબ્બામાં સરખેથી તમારે નાખવાનું છે. એનું લેયર બનાવવાનું છે. એ લેયર તમે બનાવી લો. રૂનું તમારું લેયર સરખેથી બની જાય. એના પછી તમારે જે પથ્થર તમે લાવ્યા હતા એ પથ્થર તમારે વચવાળા ડબ્બામાં નાખી દેવાના છે. આ આપણું ફિલ્ટર બનશે. ફિલ્ટર એટલે આમાં પાણીમાં જે પણ ખરાબી હોય, ગંદકી હોય એ આમાં પકડાઈ જાય અને જે ફાઇનલ આપણને પાણી મળશે એ સાફ હશે. હવે આપણે પાણી નાખીને જોશું. આપણે જેવું પહેલાં ડબ્બામાં પાણી નાખશું જેમાં આપણું વરસાદનું પાણી ભેગું થશે એ ફિલ્ટરમાં ભેગું થશે આગળ. અને એ ફિલ્ટર ધીરે ધીરે એ પાણી સાફ કરીને ફાઇનલી આપણે જે પાણી વાપરી શકીએ એવી રીતના ભેગું કરશે. એટલે આપણું રેઇન વોટર હાર્વેસ્ટિંગનો આ મોડેલ તૈયાર છે જેને તમે ઘરે પણ બનાવી શકો છો. ધન્યવાદ.